પાટીદાર નેતા હાર્દિક પટેલ સહિત પાટીદાર નેતાઓને જેલમાંથી છોડાવવા માટે આજે એસપીજી દ્વારા જેલ ભરો આંદોલનની જાહેરાત કરવામાં આવી હતી। સંપૂર્ણ અહિંસક આંદોલન હતું, પરંતુ હિંસક કેવી રીતે બની ચૂક્યું, આ તમામ બાબતોની ચર્ચા કરવા માટે અમારી સાથે ઉપસ્થિત છે એસપીજીના પ્રમુખ લાલજી પટેલ। લાલજીભાઈ, આપનું જીએસટીવીમાં સ્વાગત છે। લાલજીભાઈ, તમારા દ્વારા સંપૂર્ણ અહિંસક આંદોલનની જાહેરાત થઈ હતી, તો હિંસક કેવી રીતે બની ચૂક્યું? હિંસક આ તંત્ર જ જવાબદાર છે, કારણ કે અમે તો સામેથી ધરપકડ કરવા માટે જ નીકળ્યા હતા। સામે પોલીસના અધિકારીઓને પણ અમે વાત કરી કે અમારા 200 કે 500 જણા અમે તમે ધરપકડ કરો, બાકીની પ્રજા પછી શાંતિથી પોતાના ઘરે જતી રહેશે। પણ આવું કંઈ કરવાને બદલે પોલીસથી પ્રેશર, પાણીથી પ્રેશર કરવામાં આવ્યું, અમારા ઉપર ટીયર ગેસ છોડવામાં આવ્યા અને પછી લાઠીચાર્જથી જે પોલીસે 25-26 ઓગસ્ટે દમન કર્યું હતું એ રીતના ફરીથી દમન કરી અને પાટીદારોને બહુ રીતે દમન કરીને બહુ માર્યા છે। એટલે લાલજીભાઈ, તમારું એવું કહેવું છે કે સરકારના ઇશારે પોલીસ તમારી સાથે દમનકારી રીતે વર્તી છે? ભૂતકાળમાં જે રીતે અંગ્રેજો પ્રજા સાથે વર્તા હતા એ રીતે જ આ સરકાર વર્તી રહી છે? ચોક્કસ સરકારના ઇશારે જ હોઈ શકે, કાં તો સરકારનું નિયંત્રણ પોલીસ ઉપર ના હોય તો જ આવું બની શકે, કારણ કે વારંવાર પોલીસ આટલું બધું દમન કરવા છતાં એક પણ પોલીસવાળાને સસ્પેન્ડ કરવામાં નથી આવતો અમારી જે માગણી પ્રમાણે, કે કોઈના ઉપર કંઈ એક્શન લેવામાં નહીં આવતી, તો પછી આ રીતે થવાનું છે। એટલે સરકારે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પહેલા પોતાના તંત્રને જ મજબૂત કરવું પડશે, પછી અમારી સાથે સમાધાનની વાત કરવી પડે। એટલે લાગે છે કે તમને મુખ્યપ્રધાન આનંદીબેન પટેલ પોતે નિષ્ફળ ગયા છે? હા, ચોક્કસ પાટીદારો માટે તો 100% નિષ્ફળ ગયા છે, કારણ કે પાટીદારો માટે તમે આજ પણ એમને એવું નિવેદન આપ્યું કે આવા બધા આંદોલન તો થતા રહેવાના। એટલે પાટીદાર સમાજ જ્યારે 9 મહિનાથી લડી રહ્યો છે, પણ સમાજ માટે આજ પણ એક પણ કામ સરકારશ્રી તરફથી કંઈ કરવામાં આવી નથી, એટલે સદંતર નિષ્ફળ જ ગયા છે। એટલે લાગે છે કે આનંદીબેન કે સરકારના એક પણ મંત્રીઓને પાટીદારો સાથે સમાધાન થાય તેમાં કોઈ રસ નથી, એમને સળગાવવામાં રસ છે? સરકારને રસ જ નથી, ચાહે ગમે એટલા ધારાસભ્યો હોય કે મંત્રી હોય। જો સમાધાન ખરેખર કરવું હોય તો આ હદે પોલીસ આ રીતે દમન કરી જ ના શકે, અને જ્યારે આવતીકાલે એમને સમાધાન માટેની મિટિંગ રાખેલી હોય અને આજે પાટીદારો ઉપર દમન કરવામાં આવે તો ખરેખર સરકાર શ્રી બોખલાઈ ગઈ હોય ને એવું મને લાગી રહ્યું છે। જે પ્રમાણે આજે પાટીદારો પર અત્યાચાર થયો છે, હવે પછી એસપીજી શું કરશે? એસપીજી હાલ તો અમારા ઉપર જે પોલીસે દમન કર્યો છે એ તમામ પોલીસ દમન અધિકારીઓ સામે અમે એફઆઈઆર કરીશું, ફરિયાદ કરીશું, અને જે જવાબદાર વ્યક્તિઓ છે એમના સામે પગલાં લેવા માટેની અમે માંગ કરીશું। લાલજીભાઈ, અંદાજે કેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે? 100 થી 200 લોકોને નિર્દોષતાપૂર્વક બેરહેમીથી મારવામાં આવે છે, અને લગભગ 15 અમારા યુવાનો આજે બહુ ઘાયલ છે, એમાં 2-3 હજાર તો સિરિયસ છે। લાલજીભાઈ, લાગે છે કે સરકારની અંદર આંતરિક જે લડાઈ છે એનો ભોગ પાટીદારો બની રહ્યા છે? 100% અંદરની આંતરિક અને પોતાના નેતા બનવા માટે આજે પાટીદારો ઉપર અન્યાય કરી રહ્યા છે અને પાટીદારો ઉપર દમન કરી રહ્યા છે। જ્યારે અમારા પાટીદાર સમાજ ઉપર અમે અમારી હકની લડાઈ લડી રહ્યા છે તો એમાં કોઈ આગળ આવી અને સાચી વાત કહેવા માટે કોઈ તૈયાર નથી। માનનીય મોદી સાહેબ જ્યારે વોટ લેવા માટે આવતા હતા ત્યારે કહેતા હતા કે ભાઈ તમે એક દિવસ જાગો, હું તમારા માટે 5 વર્ષ જાગીશ, પણ આ તો પાટીદારો ઉપર એ વખત કરતા અત્યારે વધારે જુલમ પાટીદારો ઉપર થઈ રહ્યું છે, તો પણ માનનીય વડાપ્રધાન શ્રી કશું એક શબ્દ પણ પાટીદારો માટે કંઈ બોલતા નથી। લાલજીભાઈ, જે પ્રમાણે આજે પાટીદારો પર અત્યાચાર થયો છે એમને ન્યાય મળે એના માટે હવે પછી તમે શું કરવા માંગો છો? પહેલા તો આજની જે ઘટના બની એને સમગ્ર પાટીદાર સમાજ વખોડે છે, અને ખાસ એસપીજી ગ્રુપ વખોડે છે કે આ જે દમનકારી હોય અને જે ખરેખર આમાં સંડોવાયેલા હોય તમામને સસ્પેન્ડ કરવામાં આવે। દાદા, લાલજી પટેલ એમનું સ્પષ્ટપણે માનવું છે કે જે લોકોએ પાટીદારો પર અત્યાચાર કર્યો છે તમામને સસ્પેન્ડ કરવા જોઈએ। કેમેરામેન મનીષ પુરોહિત સાથે હિતેન્દ્ર બારોટ, જીએસટીવી, મહેસાણા।